આપણે જવાનું તો આ ગાડી લઈને ભાઈને નાસ્તો દેવા. તો અમે ગાડી લઈને નાસ્તો દેવા નીકળી જાય ને આ થોડોક જે નાસ્તો છે એ ભાઈ હાટું લીધો છે. ભાઈ ગાડી એ કરતો ને હું પાછળ બેઠો હતો. એમાં એક જંગલ આડું આવ્યું ને ઝાડવા ને એવું બહુ મસ્તીનું હતું. અમે થોડાક ફોટા પાડ્યા ને વિડીયો ઉતાર્યા, જંગલ જ એવું મસ્તીનું હતું. ભાઈ કહે તું ઘડીક ગાડી હાકી લે, હું માવો ખાઈ લઉં. પછી મેં તો ગાડી હાથમાં લઈ લીધી ને જવા દીધી ફૂલે ફૂલ. ગાડી પણ એવી મસ્તી નથી એટલે હાંકવાની પણ બહુ મજા આવતી. 5-10 મિનિટ પછી આપણે પહોંચી ગયા ભાઈની નિશાળે. આ ભાઈના નિશાળનો ગેટ છે અને અમે ના ગયા તો ભાઈની વાંચતા પછી એને એની રૂમમાં બોલાવ્યા અને અમે એને નાસ્તો આપ્યો ને પછી ના ઘડીક અંદર બેઠા પાછા. ભાઈ કે હાલો હું તમને મારી નિશાળ બતાવું. આ નિશાળનું ગ્રાઉન્ડ અને થોડાક ઝાડવાનું એવું હતું છે જેમાં છોકરાઓ રમતા હતા. આ બહાર લોબી છે જે હાલવા જવાનો રસ્તો છે. પછી અમે આવી ગયા નિશાળના ધાબા ઉપર અને આ નિશાળનું પૂરેપૂરું ગ્રાઉન્ડ છે. કેવડું મોટું છે તમે જોઈ લો. ના થાય બાળકો છે ભાઈના નિશાળમાં ભણે એ. અને આ ભાઈની સ્કૂલ છે જેમાં ભાઈ ભણે છે. એમાં છોકરા ક્રિકેટ રમતા પાછા. આપણે ગાડી અહીંયા પાછી ઝાડવા નીચે મેકી. આ નિશાળની પાસે ગ્રાઉન્ડ આવેલું છે અને આ સ્વિમિંગ પુલ છે જેમાં આ બધા છોકરાઓ નાય છે. આ હંધાય અને આ નિશાળમાં ગાવું પણ હતી અને ગાવુંનું કામ પણ કરાવતા. બધાને રામ રામ કરીને અમે પછી નીકળી ગયા. ગાડી લઈને નીકળી ગયા પછી અમે તો પાછા. વચમાં પાણીપુરી આવી ગઈ પાછી. એક ડીશ પાણીપુરી ખાધી પાછી. પાણીપુરી ખાઈને અમે નીકળી ગયા ઘરે. અને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જણાવજો જરીક.